જય સચ્ચિદાનંદ. Divya is going to sing. Okay, Divya. Okay. So you will read that. You will read this. Start. Wait. મોટેથી લાઉડ લાઉડ હા નમો વિતરાગાય નમો નિરંકારમ નમો સિદ્ધારમ નમો આયરિયારમ નમો ઉવરાયારમ નમો લોએ સવસાવરમ રેસો વંચનમોકારો સવભાવપરાસનો મંગલારમ ચ સવેસી પરમં હરિમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. Dearest Dada Bhagwan, give me infinite inner strength not to speak nor encourage anyone to speak any harsh or harmful language towards any living being, even to least extent. If anyone speaks in a harsh or harmful language, so please give me strength to speak softly and kindly in response. We love Dada Bhagwan the most, so we have wrote the prayer. If we write or say that give me strength, so Dada will immediately give me strength. Dada will immediately give us strength. We want to be like Dada Bhagwan. Jai Sachchidanand. I want to be like Dada Bhagwan. Jai Sachchidanand. જય સચ્ચિદાનંદ. બધા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. અજ્ઞાન એટલે સતત ભૂલો જ થયા કરવી અને આખી ભૂલોનું જ પરિણામ એ અજ્ઞાનનું પરિણામ કે આજે આપણે પોતાની જાતને જોઈએ. તો હવે એ બધા જ દોષોમાંથી નીકળવા માટે બહુ સરસ પ્રમાણ આપણને એક લાઈનમાં આપ્યું હોય તો આપણા મન મતલબ કાયાથી જે બધાને દુઃખ થયા છે એ દોષ છે અને એનો વિગત કરવું હોય તો આ 9 કલમો છે. આ 9 કલમો ના ઉપર એક પદ છે કવિરાજશ્રીનું એ આપણે લઈ જવું પણ પહેલા એક કીધું છે. હા, આ કેવા આપણે બધા ભેગા થયેલા છે ને કેવી બધી ભૂલો કર્યા કરી છે તે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગીણીમાં પદ નંબર 149, પેજ નંબર 224, વહેલી જમાતું અવની અવની. સંજય, સોરી, સત્સંગીણી સંજય. હા, ઓકે. સોરી.
मुक्ति सुख संचय 149 पर नंबर पेज नंबर 224 पेज नंबर 149 मुक्ति सुख संचयन जय सच्चिदानंद वेद जमा तू हवरी हवरी वेद जमा तू हवरी हवरी मुंदा बदलावे मुंदा बदलावे हरे आमरो मनवंतोए हरे आमरो
હવે ભૂલોનો જ્ઞાન તો ખબર પડી ગઈ કે કેવી રીતે આખી ભૂલો થાય છે તે. હવે વિશેષ કરીને 9 કલમો એક તરફ છે અને બીજું આજ્ઞા ભંગના દોષો. આ બે વસ્તુથી આપણી ગાડી અટકેલી અને આ બે વસ્તુ ક્લિયર થાય તો આપણે આગળ જ વધીશું. એટલે આના આપણે આજે મોટું પ્રતિક્રમણ કરીશું. ઊંઘ આવે તો ઊભા થઈ જજો, આમ કરીને ઊભા રહી જાય નહીં. એટલે કેટલાક લોકોને આદત બેસીને જોવાનું, તો એનો રસ્તો આપી દીધો. જય સચ્ચિદાનંદ. હા, આ ભૂલો પોતાની જે પણ તમને થાય હા, એમાં કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં, હા, ન જુએ કોઈને દોષિત, હમ, તે દાદા પૂર્ણ જ્ઞાની અભય. હા. એવા માંગે છે કે આ જગત કરુણા રાખવા જેવું છે. જેમ કે બે જણા લડતા હોય, મારામારી કરતા હોય, એક બીજાને મારે છે, તો એમ કે વિતરાગ ભગવાન કેવી રીતે આને જુએ આ પરિસ્થિતિને. એટલે કે જે પેલો મારે છે ને એને ખ્યાલ જ નથી આનું પરિણામ શું આવશે. બીજ આગળ હોય તો ઉભા રહી જાય. બરાબર? એટલે એમને ખબર નથી એટલે ભૂલ કરે છે. હવે એની સામે જે માર ખાય છે એ આગળ માર થઈને આવેલા, એટલે ભૂલો કરીને આવેલા, એના લીધે આજે માર ખાય. તો હવે કોનો દોષ છે? દોષિત કોને જોવા? ઉદ્ગલ પરિણામ ઉદ્ગલમાં પૂરા થાય. આત્મા જુદો ને જુદો છે. એટલે અહીંયા કીધું, હવે વાંચો, કરુણા રાખવા એવું જગત એ દર્દ કરશો નહીં. કેવી રીતે દર્દ કરશો? એટલે આ એટલે જે પેલો મારે છે તે અજ્ઞાન મારે છે ને ખબર જ નથી પરિણામ શું આવશે. ધારા સમજવાનું એટલે થયું કે અમુક જાણી જોઈને ભૂલો કરવી પડતી હોય છે. અચ્છા, જાણી જોઈને ભીતર માથું પછાડવું પડે. હા, અમુક વ્યવહારમાં એવું થઈ જાય. જાણી જોઈને કરે એ ભૂલથી થાય. ગુસ્સામાં આવીને પોતાના કપડા પર ચા રેડી છે તો પછી કોઈનાથી પડે કે તમારાથી પડે, બંનેમાં જોવું તો પડે કે નહીં? હા, એટલે કીધું કે તમે જાણી જોઈને કરતા હોય ને ભૂલ, તો પ્રતિક્રમણ કર્યું અને બરાબર ધોઈ નાખ્યું તો કોઈને ખબર પડે કે આ કપડા પર ચા પડેલી કિંમત છે નહીં છે. પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ કર્યું પછી જાણતા કે અજાણતા ડાઘ પડ્યું પૂછાઈ જાય. પણ અહીંયા એ વાત જુદી છે. અહીંયા જે તમે વાંચ્યું ને કરુણા રાખવા જેવું છે. જગત જે દંડ કરશો નહીં, બધી જે કર્મ પોટલ્યું એમાં કીધું છે ને શું કીધું? અને પછી ના લાય. આપણે તો ઉપર બોલો ને તમે જે બોલ્યા છે. કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં, ન જુએ કોઈને હા, દોષિત. એટલે બંને કોઈ આજા ન જુએ કોઈને દોષિત. હા, એટલે વિતરાગ એની દ્રષ્ટિ મળેલી છે એ બંને નિર્દોષ જુએ છે. એક અજ્ઞાનથી ભૂલ કરે છે ને બીજા ભૂલ કરીને આવેલા છે એટલે એને માર પડે. આ જે બે વસ્તુની વાત કરી હતી તે પ્રમાણે મારો પુરુષાર્થ પારસને ફોકસ પર રાખવું અને એનો કોર્સ લેવાય. પારસને જોવા માંગે
હા એટલે એમનો જ પક્ષ લેવાય છે ને, હા વાંધો નહીં. પક્ષ લે તો ત્યાં સુધી એ ભૂલ કર્યા કરશે, પછી આ બાજુવાળા આવશે. ખબર પડી ગઈ? ત્યાં આવશે એટલે બધી ચિંતા થઈ જશે. આમાં તો કેવું છે, આજની બુદ્ધિ છે ને એ સરખી નથી, અને બુદ્ધિ અહંકારનું જ પ્રજનન છે. એટલે અહંકારનું જ રક્ષણ કરે, એટલે ભૂલનું જ રક્ષણ કરે, એટલે આવી ગુનો થાય. પણ હવે આપણે નિષ્પક્ષ થયેલા છે, એટલે આને આપણે ભૂલ તરીકે સમજી શકીએ. એટલે સમજીને કરે, જાણી જોઈને કરે એ ભૂલથી થઈ જાય. બંનેના પ્રતિક્રમણ કરી દીધા એટલે તમે છૂટા. આ બે રીતના એક જ પૂછવા તો જાણી જોઈને ભૂલ થાય પાછો પક્ષ પાસતો લે એટલે પ્રતિક્રમણ નથી કરતા ને પછી ના પ્રતિક્રમણ કરતા નથી ને. એને આપણું ભેગું થાય તો કોઈ પ્રયોગ વાળી વાત આવી જાય. એટલે શું ભેગું થાય ને શું પ્રયોગ કર્યો? ભારતને ઓળખવા માટે કોક કે તો માનવાનું હોય એ જગ્યાએ ના માને. માનો તો ના માને, નહીં માનો તો માર ખાશે. હા, એટલે આજે કંઈક વાત ખાતો હોય ને સુધારવાની કોશિશ કરો તો એવો બધો ભ્રમ છે. આજે જેની માંગ ખાતો હોય ને જાણી શું પછી એની ઓળખાણ માટે તેને આવતા ઊંધા પુરુષાર્થ કરતો હોય. વાંધો નહીં, કરવાનું નહીં. ઊંધું કરશે તો ઊંધાનો ફળ તો મળે જ ને, માર ખાવો પડે ને. બરાબર. એટલે સીધા સમજીને નહીં ગયા થાય તો પછી એવી રીતે માર ખાઈને ગયા જવું પડે. ગયા થાય આવું છૂટતો નથી. એ તો ખરું ને, કારણ કે માર ખાધો એટલે આંખ ખુલ્યા વગર નહીં વહેલી મોડી. બરાબર? આગળ આગળ જઈએ. આવો બરાબર. સચ્ચિદાનંદ જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્ર પૂર્ણિમા પેજ નંબર 162 162 કર્યું પ્રાવ્યું અનુમોદ્યું. જય સચ્ચિદાનંદ. કર્યું પ્રાવ્યું અનુમોદ્યું જગતના વિક્રમને કર્યું સંસાર
Thank you.
बोलिए बोलिए બધા બોલે બધા બોલે પાકું પાકું દાદાએ કેટલી વખત કીધું છે
સિન્સિયર ખરા એમાં આપણે Sincere. બધા નહીં. એટલે એક વખત બોલાય છે એટલે બાકીનું પાકું થઈ ગયું ને, એટલે બે વખત બોલવાની જરૂર નહીં, હે ને? એટલી ભૂલો ઓછી થઈ ગઈ ને, પછી ધીરે ધીરે એક વખત એ બંધ થઈ જાય નહીં, એવું ને? 3 માંથી 2, 2 માંથી 1 ને 1 ઉપર પછી અંદર રહ્યા જ રાખે, એવું ને? હા, 9 વખત બહુ સારું કહેવાય. એક સાથે ખાઈ લેવાનું, પછી બાકીના દિવસ ઉપવાસ. હા, બરાબર, ઘણું સારું. એટલે આપણે આ 9 કલમો લઈએ ને, એટલે પહેલી કલમ છે કે અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. તો બધાને પરફેક્ટ થઈ ગયું ને? થઈ ગયું ને બધાને? નહીં થયું તો કઈ કાચું પડે? હા હા, એટલે આપણે જોવાનું ને પરફેક્શન કેટલું આવ્યું એમાં. હા વીરુભાઈ, ક્યાં કાચું પડે? ક્યાં ચૂકાય તો નહીં આખા દિવસમાં? હે, ચૂકાય ખરું? કે આખા દિવસમાં કેટલી વખત ચૂકી જઈએ આપણે? ઘણી વખત. 1, 2, 5, 10, 25, 50 ગણતરી નહીં. એટલે કે આ જે 9 કલમ આપી છે ને, તો કે એની પાછળનો દાદા ભગવાનનું શું હતું? એટલે દાદા ભગવાન પોતે કહેતા હતા કે અમને જ્ઞાન થયું 1958માં, કે પહેલા 40 વર્ષથી અમે આને સિન્સિયર હતા 9 કલમ, અને એના પરિણામ સ્વરૂપ આજે આખું આપણને જ્ઞાન લાગ્યું. એટલે કે જે રસ્તે ચાલે તે રસ્તો આપણને આપી દીધો. હવે આપણે કેવું છે તો કે પૂર્વે આ 9 કલમોની વિરુદ્ધનું બધું ભરીને લઈને આવેલા. શું? એટલે વાણી એટલી સહજ થઈ ગઈ છે ને કે કોઈનો અહમ દુભાઈને ખબર જ ના પડે. સવારથી ઉઠી રાત્રે જોઈએ ને, સૂઈએ ને ત્યાં લગી અલે આમ કર ને, તે આમ ના કર્યું, આમ કેમ કર્યું? હવે સામેવાળાનો વ્યૂ પોઈન્ટ શું છે સાંભળવાની આપણી કેપેસિટી જ રહી નથી, અને આપણું આપ કરીએ. હા, એવું તો કે આ પહેલી કલમનો ભંગ, તો કે અહમ દુભાય કોઈનો. આપણે એક એક્ઝામ્પલ લઈએ, કોઈએ આપણને કીધું કે તમારામાં અક્કલ નથી, તો શું થાય? ફાટું થાય ને? માથું ફાટું થાય ને કે ના થાય? એટલે સામે પોલીસ વાળો કે એવો મજબૂત હોય તો શું કરે? ત્યારે કશું ના બોલે. ત્યારે શું દેખાય? કે પરિણામ દેખાય. કે હવે બોલીશું ને તો વાત વધી જશે. પૈસા ભરવા પડે ને, ફાઈન ભરવો પડે ને, એટલે કે પોલીસ વાળો હોય તો ગમે તે રીતે રસ્તો કાઢે ને કે ના કાઢે? બધા રસ્તા કાઢતા આવડી જાય. ઓકે, આપણને કોઈ ગાળ દીધી કે કીધું કે સામે શક્તિ વાળો હોય ને તો વાણીથી ના કરે, પણ મનથી શું કરે? એટલે કે કોઈ પણ જીવનો અહમ દુભાયો ને એટલે વેર બાંધે.
હવે આ વેરબંધી પરિણામ આપણને દેખાતું નથી. જો આટલું આજે કે પોલીસ વાળો પૈસા વધારશે કે ચાર્જ પેલું દંડ વધારી દેશે કે બીજી ત્રીજે કલમો લગાડી દેશે ને એનું આપણને દેખાય છે, એનો ભય પણ લાગે છે અને એ પરિણામમાં દેખાય પણ છે. પણ ઘરની વ્યક્તિઓને દાદા શું કે આ કાળની અંદર ઘરની અંદર જેટલી વ્યક્તિ ભેગી થઈ છે ને એ બધી કઈ રીતે ભેગી થાય છે કે દ્વેષથી ભેગી થઈ પણ રોણાનું બંધ છે તો કે છૂટવા માટે ભેગા થયા છે. હવે છૂટવા માટે ભેગા થયા હોય અને ત્યાં આગળ આપણે અહમ ડૂબાઈએ તો શું થાય? એટલે ઘરની 4 વ્યક્તિ હોય ને પછી નોકરો હોય, આડોશી પાડોશી હોય, જેનું જેવું સમાજની અંદર કે એની અંદર જે રીતનું સ્ટેટસ હોય એ પ્રમાણે એના બધા આજુબાજુનું વર્તુળ હોય અને બધાની જોડે કામ લેવાનું હોય, બધાની જોડે કામ લેવાનું હોય. હવે કેવી રીતે લેવાનું? કામ તો લેવું પડે ને. એ ચાલે કામ લીધા વગર. કે ખાલી દાદા શું કહે છે કે આ જે 9 કલોની ભાવના છે તો કે કંઈ પણ થાય છે તો કે પાછલી ખૂબ લમણે લઈને આવેલા છે એના આધારે વ્યવહાર આખો ઉકલી રહ્યો છે. હવે એ ઉકલતા વ્યવહારની અંદર આપણો પુરુષાર્થ કઈ જગ્યાએ છે? અંદર જે વાત કીધેલી છે એનાથી કંઈ પણ તો આપણે તરત હોય કે આવું ના હોવું જોઈએ. કે કોઈ પણ જીવનો અહમ ડૂબ્યો ને એટલે એટલી મોટી ખોટ છે ને કે ખોટ દેખાવી જોઈએ, એનું પરિણામ દેખાવું જોઈએ કે આ હું કેટલી ખોટ કહું છું. હું આજથી બોલાવું છું કે એનો અહમ ડૂબું છું કે એનો પરિણામ શું આવશે? તોછડાથી ના બોલાય, હસતા હસતા પણ કહીએ ને તો પણ હર્ટ થઈ જાય. એટલે નો કે ક્યારે થશે. એટલે કેવું છે કે હસતા હસતા બોલે ને પણ જે શબ્દ પહોંચે છે ને એ શબ્દ તો ખાલી કાને પડે છે અને એનો આશય જે છે ને એ આશય સામેવાળા પહોંચે. એટલે આપણે ગમે એટલું કડક બોલીએ ને પણ આશય સાથે તો આખું એ વાત બદલી જાય. અને હસતા હસતા બોલીએ પણ એની પાછળનો આશય હોય ને બાકી વાત બદલાઈ જાય. પણ મુદ્દો શું છે? દાદાએ શું કીધું તો કે આ આપણે રખડ્યા છે શેના આધારે? તો કે જ્યાં ને ત્યાં દરેક જીવનો આપણે અહમ ડૂબ્યો છે એટલે વેર બંધ કરીને રખડ્યા છે. એટલે કે આ પહેલી કલમ એટલે રાજા કીધો કે આ પહેલી કલમ પરફેક્ટ થઈ ગઈ ને તો કે કામ થઈ ગયું. કારણ કે આગળ આપણે જોઈએ તો કે ધર્મનું પ્રમાણ ન દુભાવે કે દુભાવા પ્રત્યે નાનું બોલાય. તો કે ધર્મનું પ્રમાણ કેવી રીતે દુભાય? કેવી રીતે દુભાય? કોઈ પણ સંપ્રદાય છે કે કોઈ પણ ધર્મ છે તો તેના મૂળ નાયક જે પણ પુરુષ હોય એમણે તમારી જોડે કશું કર્યું છે? તો કે ના. તમારે એમનું કશું સાંભળ્યું પણ નથી, એમને જાણ્યા પણ નથી, કશું પણ નહીં. પણ એના ફોલોઅર્સ જે પણ હોય એની જોડે તમારે કંઈક થયું, આંટી પડી એટલે આખું ત્યાં સુધી જતું રહે. એની જોડે જે ડીલિંગ થયું છે એ ડીલિંગની અંદર જાણતા એકબીજાનો ક્યાંક અહમ ડૂબાયેલો છે, એનું વેર બાંધેલું છે અને ત્યાંથી પાછો ત્યાં સુધી જાય કે આ તો સંપ્રદાય વાળા આમ, આ તો આમ, આ તો આમ. હવે એ આખું ટ્રેક બદલાઈ અને ત્યાં ગયા એટલે શું થાય? પછી રક્ષક દેવ પડકારે ના આપે. અને પાછું કુદરત શું કહે છે? જેનું તમે પ્રમાણ ડૂબાયું છે તો કે એકાદ બે બહુ ત્યાં પણ કર્યા હોય એટલે તમને ખબર પડે કે એ વસ્તુ શું છે અને એની આરાધના કર્યા હોય. અત્યારે જેટલી વિરાધના કરી ને
તે ત્યાં જઈને આરાધના કરી આવો. એ તો બધાને પોસાય ને, આમથી આમ આમથી આમ આમથી આમ જવાનું તો પોસાય ને. હા, એટલે આ પોસાતું નથી, એ આજની સમજણ છે. પોસાતું નથી ને એ આજની સમજણ છે. પણ જે રૂટીનમાં લઈને આવેલા છે ને એની અંદર તો આવું આજ ચાલેલું છે. એટલે કે જાણતા અજાણતા કોઈ પણ ધર્મનું કે સંપ્રદાયનું કંઈ પણ આપણાથી પ્રમાણ ડૂબાઈ ગયું હોય તો કે એના માર ખાવા પડે. કુદરત ત્યાં સુધી કે પાછું ત્યાં જઈ આવવું પડે. પછી ત્રીજી કલમ, કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો ન કરવાની પરમ સત્ય. આવું બને ખરું? બને ખરું? કેવી રીતે બને? હા, પછી ખબર પડી કે એ રીતે દાદાનું આ દાદા ભગવાનને એમની સમજણ મળ્યા પછી આ ખબર પડે. નહીં તો કોઈ બાયણે આવ્યું હોય ને તો બાયણું બંધ કરીને અંદર જતા રહે. શું કરે? બારણું બંધ કરીને અંદર જતા રહે. અંદર જતા રહે એનો વાંધો નહીં, પણ બોલ્યા કરે આ તો રોજ ને રોજ કોક ચાલુ. આપણે જાણે એમની માટે કમાતા હોય ને એવી રીતે છે કે રોજ એને ઉભા થઈ જવાનું. હવે કોણ કઈ રીતે આવ્યું, આપણો શું હિસાબ છે, કાંઈ ખબર નથી. અને પેલો છાપામાં ટીવીએ ચડે તો વધારે થાય. છાપામાં ટીવીમાં કોક ચડે ને તેમાં વધારે થાય. હવે જેને ભૂલ કરી એ તો સાઈડમાં રહી જાય, પણ આખો ધર્મ કે સંપ્રદાય ઉપર બધું જતું રહે. એટલે કે જાણતા અજાણતા આપણે પૂર્વે આવી બધી ભૂલો કરીને આવેલા છે. અને દાદા ભગવાન ભેગા થયા, દાદા ભગવાન મળ્યા અને એમની થકી દ્રષ્ટિ પ્રાપ્તિ એ પહેલા પણ આવી ભૂલો કરેલી છે. કે જાણતા અજાણતા દાદા ભગવાન શું કહેતા હતા કે સાધુ હોય, તપસ્વી હોય, એમણે શું કરેલું હોય? તપસ્યા કરેલી હોય ને એ જે લેવલમાં એ લેવલમાં કંઈક તો આગળ વધેલા હોય. આપણે સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણા કરતા આગળ હોય કે નહીં? સામાન્ય રીતે વિચારીએ આપણા કરતા આગળ હોય કે ના હોય? તો કે હવે એને નમો તો એને જે ભેગું કરેલી છે તપસ્યા કે સીધે સીધું તમારા એમાં આવે છે. તો આપણને નમવામાં શું વાંધો છે? કારણ કે નમવા કરતા પાછા આપણે એની ખોડ કરવામાં, નિંદા કરવામાં પડી જઈએ. એટલે કે જે પ્રાપ્ત કરવાનું હતું એ તો સાઈડમાં રહ્યું અને ગુમાવવાનું ચાલુ કરી દીધું. એટલે કે આ કેટલો મોટો ગુનો છે એ આપણને ખબર પડતી નથી. આ જો ગુનો છે એ ખબર પડે તો અટકે. કે આ 9 કલમની અંદર એક એક વાત જે દાદા ભગવાને આપી છે ને તો કે આવા ગુના કરતા આવેલા છે અને હજુ પણ જાણતા અજાણતા કઈક એવા અનુબોધનો થઈ જાય છે તો કે આ પાછા ફરવા માટે છે. પછી કે ચોથી કલમ, એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુભવાય એ પરમ સત્ય. અભાવ ને તિરસ્કાર. હા, કે ઘરની અંદર ના ગમતા વ્યક્તિ આવે કે અમુક રીતના કામ વાળા કે હોય ને એટલે જોવે ત્યાંથી જ અંદર એ થયા રાખે. શું થાય? અભાવ, અંદરથી અભાવ થયા રાખે, તિરસ્કાર થયા રાખે. તો કેમ એવું? તો કે આપણી ડિઝાઇન વિરુદ્ધ છે બધું. આપણી ડિઝાઇનની વિરુદ્ધ છે બધું. એટલે ત્યાં આગળ એ થયા રાખે. તો દાદા કે તમારે ત્યાં નોકર કે કંઈ પણ થઈને આવેલા છે
તો કે એમને આવેલા હશે. હા, તો કે આપણે રોલ બદલાઈ ગયો. શું થયું? રોલ બદલાઈ ગયો કે જ્યારે એમણે તિરસ્કાર કર્યો હતો ત્યારે આપણે ત્યાં હતા, આજે આપણે તિરસ્કાર કર્યો ત્યારે એ ત્યાં છે. રોલ બદલાઈ ગયા. એટલે કે ક્યાંય પણ આવું અંદર ઊભું થાય તો તરત અંદર ચેતવી જવાનું કે ભાઈ રૂપાંતર થઈ જશે. આજે શેઠ થઈને બેઠા છો ને અને શેઠે કરો છો ને એ બધી શેઠી ત્યાં જતી રહેશે. કે આ રૂપાંતર, કારણ કે કોઈ પણ જીવ છે એને એનો અહમ જે છે ને એનું સર્વસ્વ છે, એનું જીવન એ જ છે. અને ત્યાં ગાવ કરો એટલે શું થાય? દાદા ત્યાં સુધી કહેતા ગધેડો કીધો અંદર ભગવાન ના દેખાયા તો કે એ શું કહે છે? તો કે એક વખત તમે પણ આમાં જુઓ એટલે ખબર પડશે. એક અવતાર ગધેડામાં આવે છે. કે આવું તો રોજ ના થાય નહીં, ઘરમાં કે બહાર ક્યાંય. તો કે આ ચેતવાનું છે. આપણે આ નવ કલમ આપણે વાંચીએ છીએ, ભાવના કરીએ છીએ ને, એ ભાવના ઉપયોગ સાથે હોય ને તો એ બોલતાની સાથે આપણને આપણાથી કઈ પણ દિવસ દરમિયાન કે જીવન દરમિયાન કઈ પણ થતું હોય ને એ તરત ત્યાં નજર જાય. જો આવું તો કરીને આવું છું, આવું તો થઈ જાય છે, આવું તો થઈ જાય છે, ત્યાં સુધી ખબર પડે. એટલે કીધું આ 3 વખત કે દવા સવાર બપોર સાંજ 3 વખત લેવાની. એટલે આ દવા લેવાય તો એટલા સમય પૂરતું કે અત્યારે આપણે બધા જીવ કેવા છે કે માર ખાઈને ભૂલી જાય. કેવા? ગમે એટલો માર પડ્યો હોય ને, દાદા કે પેલું નાનું ટેણીઓ આવ્યું હોય ને ઘરમાં, આખી રાત રડ કર્યું હોય, આખી રાત ઊંઘ બગાડી હોય, કે આખી રાત ઊંઘ બગડી હોય ને, ઉજાગરો હોય ને, એનો માર પડ્યો હોય ને, પણ સવાર દાદા કે ને એટલે બધો માર પડી જાય. શું જેવું દાદા કે ને આખી રાત જાગેલું હોય, ઉજાગરો બધું જતું રહે. એટલે માર ખાય પણ ભૂલી જાય. એટલે કે આ દિવસમાં 3 વખત બોલીએ, એટલીસ્ટ 3 વખત ભાવના ભાવીએ તો કે એ એટલા સમયના ગેપની અંદર કંઈ પણ થયું હોય ને એ જોવાઈ જાય. પછી શું કહે છે? કઠોર ભાષા, તંતીલી ભાષા, ન બોલાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. કઠોર ભાષા એટલે કઠોર એટલે પથ્થર જેવું. હા, કોકને પથ્થર માર્યો હોય તો ના વાગે ને, લોહી ના નીકળે ને, નીકળે. કઠોર ભાષા તો કે આપણને કોઈ પથ્થર માર્યો હોય તો શું હાલત થાય? તો કે ખાલી લોહી નીકળે, પાટાપિંડી કરવી પડે. એ વખતે મહિને 15 દિવસ મટી પણ જાય. પથ્થર મારેલો હોય ને તો દીપચું થાય કે લોહી નીકળે તો પાટાપિંડી કરી વખતે 15 દિવસ મહિને મટી પણ જાય. પણ વાણી વાગેલી હોય ને એ લાઈફ ટાઈમ યાદ રહે, લાઈફ ટાઈમ. અને જ્યારે આપણે જોઈએ ને આમ કશું ના હોય, આમ તો શાંતિથી બધા ઘરમાં બેઠા હોય ને, પણ કઈ વાત નીકળે ને એટલે તરત પેલું યાદ આવે કે જો તમે એ વખત આવું કહી ગયા હતા, તમે આટલા બધાની વચ્ચે મને કહી ગયા હતા, તમને એ વખત ખબર ના પડી કે આટલા બધાની વચ્ચે કહી તો કેમનું લાગશે? કઠોર એટલે કે અંદર એવો ઘા કરી રાખેલો હોય ને કે રૂંજાય નહીં. એ જેવું પ્રસંગ આવે ને એવું એ એનું પરિણામ બતાવ્યા રાખે.
કે કઠોર ભાષા, તંતીલી ભાષા. કે આ ભાષા એવી છે, એટલે દાદા કહેતા હતા પેલું જાપાનમાં અમેરિકાએ બોમ્બ નાખ્યા ને, અણુ બોમ્બ, તો કે એક વખત બોમ્બ નાખ્યો તો લાખો લોકો મરી ગયા, અને એની અસરો કેટલા વર્ષો સુધી રહે, હજુ પણ છે. પણ કે આ વાણીનો બોમ્બ છે ને, એ અણુ બોમ્બ કરતા ડેન્જર છે. કે એક વખત વાણીનો બોમ્બ પડે ને, તો કે કેટલાય જન્મો ચીરી નાખે. એનાથી જે વેર બંધાય, જે ઊભું થાય, તો કેટલાય જન્મો ચીતરી નાખે. કે એના પડઘા કેટલાય જન્મો સુધી રહે. ખાલી દ્રૌપદી એક જ વાક્ય બોલી તો આખું મહાભારત થયું. મહાભારતમાં કેટલા લાખો ની હિંસા થઈ ગઈ. કે જ્યારે કઠોર ભાષા, તંત્રી ભાષા નીકળે છે ને, ત્યારે અંદર પહેલા મશીન ગરમ થાય. શું થાય? અંદર મશીન ગરમ થાય એટલે લાખો જીવો અંદર પહેલા મરી જાય છે. કે અંદર જે મરી જાય છે જીવો, કે એના પરિણામ શું આવશે? કે રોગ થઈને ભોગવવા પડશે. તો કે આ તંત્રી ભાષા, કઠોર ભાષા